ગામ નાડદરી, તાલુકો મૂડી, જિલ્લો સુરનગર. આપણા એડા છે. એડાનો વાવેતર જૂન મહિનામાં કરેલું છે અને એડા આતા લગનમાં 6 દાન લણી વાર્યા છે. આપણને ઓણા એડાનું બિયારણે ગમ્યું, ઓણ એડાનું વાતાવરણ સારું છે અને એડામાં લૂંગ હજી હતી એથી વધારે છે એમ. લૂંગ તમે જોઈ લ્યો, ફાલ જોઈ લ્યો. 12-13 વીઘાના એડા છે. કેટલા દિવસે પાણી 250 મણ કાઢેલા છે. કેટલા દિવસે પાણી પાણી 5મા દીએ પાણી વરી જાય આમાં, 5મા દીએ. અને 2 પાણી પઈ અને ત્રીજા પાણી આપણે ઉરિયાનો ડોઝ આપી દેવી છીએ. બરાબર. કેટલા કાઢ્યા અત્યાર સુધી? અત્યાર લગનમાં 250 મણ કાઢ્યા છે. હજી મારી ગણતરી પ્રમાણે 300, 350, 400 મણ લગી હજી નીકળશે. બરાબર. તો સારું કહેવાય. કેટલો ઉતારો લેવાની ગણતરી છે? ઉતારો આપણે 40-45 મણ કાઢવાનો છે. 40-45 મણ આરામથી. હજી પાણી હજી કેટલા વર્ષથી આના પડામાં છે? આ પેલા જ વર્ષે વાવેલા છે. વાવતા હતા પણ 1 વર્ષ વાવી અને 1 વર્ષ નહીં વાવ્યું. આના પહેલા શું વાવેલું હતું? આના પહેલા જીરાનું વાવેતર હતું. જીરું કેવું ઉતરેલું? જીરું 8 થી 9 મણીઓ, 8 મણ ઉતારો આવેલો. બરાબર. ખાસ એવું કોઈ હતું ને એટલે ઓણે એડાનું વાવેતર કરેલું છે. અને એડા તમે જોઈ લ્યો, આવા એડા છે. ખોટી લૂંગ નહીં. હવે લણે એવા થઈ ગયા છે ને? લણે એવા થઈ ગયા છે. 6 દાન લણી વાર્યા અને 7મી દાન લણે એવા થયા હતા. લગભગ આ લણી આવશે હવે. પાંદડા કરતા લુંગુ વધારે છે એવું કેવું છે? પાંદડા કરતા લુંગુ વધારે. જો મિત્રો, આમ લુંગુ તમે આમ જોઈ લ્યો, આમ રાખો, એ બાજુ રાખો. બરાબર. જો મિત્રો, પાંદડા દેખાય છે કે લુંગુ વધારે દેખાય છે? જોઈ લો. લુંગની સાઈઝ જુઓ તમે. આ લુંગ જો, લુંગ જ એવી છે એમ. આખી લુંગ ખોટી નહીં જરાય. એક દવા વાત જ નહીં દવાની. બરાબર. હા, વાત છે. દવાની વાત જ નહીં કરવાની. કુદરતી એમ ને બધું? કોઈ જાતની દવા નહીં છાંટેલી.